નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વાત અમારી જેને સમજાતી નથી એ ગમે એ હોય ગુજરાતી નથી. આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ. હા, અમે વટથી ગુજરાતી. કારણ એનું એ કે દુનિયાના હરેક એક છેડે ગુજરાતી વસે છે. મિત્રો, જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ને ત્યાં ત્યાં ગરબાના અવનવી રીતે જ એક નાદ, એક ગુંજ ચારેય કોર વાતાવરણમાં ગુંજી ઉઠે છે. અમારી એટલે કે ગુજરાતીઓની ન કેવળ ગરબા, ન કેવળ અલગ અલગ વસ્તુઓ ફેમસ, પરંતુ બધી જ વસ્તુઓમાં અમે આબેહૂબ રીતે હદ કરી નાખી છે. એ ખાવાની બાબત હોય, પહેરવા ઓઢવાની બાબત હોય, ફરવાની બાબત હોય કે પછી ગરબાની બાબત હોય. અને જ્યારે જ્યારે ગરબા વાગે ને ત્યારે ત્યારે અમારા હૈયા ડોલે છે. મિત્રો, ગુજરાતની અંદર અનેક જગ્યાએ દરિયા કિનારા છે. અને આ દરિયા કિનારા જેટલા વિશાળ છે ને એટલા જ અમારા ગુજરાતીઓના હૃદય એટલે કે હૈયા પણ એટલા જ વિશાળ અને વિરાટ છે. મિત્રો, આજના દિવસે એટલે કે 1 મે ગુજરાત સ્થાપના દિવસે જ જ્યારે આજનો આ મંગલકારી શુભ દિવસ મનાય, એક અંદરથી જ પ્રોત્સાહન, એક અંદરથી જ ઉત્સાહ, ઉમંગ અને આનંદ જોવા મળે છે. કારણ આજે જે ધરા પર આપણને જન્મ મળ્યો એ જ ધરાનો સ્થાપના દિવસ. આપણા સૌનું સૌભાગ્ય છે કે આજે ગુજરાતની પાવન ધરાનો દિવસ ઉજવવા માટે અલગ જ અંદાજમાં જોવા મળે છે. મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝ આજના દિવસની ઉજવણી વિશેષ રીતે કરી રહ્યું છે. જેના કંઠે સાચા જ અર્થમાં સરસ્વતી બિરાજમાન છે તેવા ગાયિકા અમારી સાથે ઉપસ્થિત છે. હિમાલી બેન આજે અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવા અંતર્ગત. બેન, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપના કંઠમાં ગરબા તો અનેક જગ્યાએ વખણાય છે, દુનિયાના છેડા હોય કે પછી કોઈ પણ જગ્યા હોય, ને જ્યાં જ્યાં ગરબા વાગતા હોય ત્યાં ત્યાં આપણા ગુજરાતીઓના મન મોહી જતા હોય છે અને આપણે પ્રફુલ્લિત થઈ જતા હોય છે. આજે ગુજરાત સ્થાપના દિવસ છે. હિમાલીબેનના સ્વકંઠે ગરબાઓ તો થાય છે જ, અલગ અલગ જગ્યાએ તમે ગરબાને લીધે ફેમસ તો છો જ, સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છે. આપણે પહેલી વાત ગરબાની કરીશું. આ ફિલ્ડમાં એટલે કે ગરબાની આ એક સંગીતની દુનિયામાં ક્યારથી શરૂઆત કરી? ગરબાની વાત કરું અને સંગીતની વાત કરું તો સંગીત તો નાનપણથી જ હતું જ, પણ ગરબાની અગર વાત કરું તો ગરબા હમણાં છેલ્લા 4-5 વર્ષથી હું ખૂબ જ એમાં પ્રવૃત્તિમય રહી છું. જી. કઈ કઈ જગ્યાએ ગરબા ગાવા જાઓ છો? દેશ વિદેશમાં સાંભળ્યું છે કે તમે ન કેવળ ગુજરાત પરંતુ અલગ અલગ દેશોમાં પણ ગરબા ગાઈ ચૂક્યા છો. હા, અત્યારે તમે કહી શકો કે આપણા વડોદરા એટલે સોરી આપણા ગુજરાતથી નજીક કે આપણા દેશથી નજીક છે દુબઈમાં અત્યારે ગરબા કરીને આવી છું. એની પહેલાં યુએસએમાં ગરબા કરેલા છે અને હવે નેક્સ્ટ જુલાઈમાં હું ઓસ્ટ્રેલિયામાં ગરબા કરવા જઈ રહી છું. જી. ઓસ્ટ્રેલિયામાં ગરબા કરવા જાઓ છો. તમારું એક ગરબો અત્યારે ખૂબ ફેમસ છે અને એ ગરબો કયો છે? અત્યારે સૌથી વધારે સોશિયલ મીડિયા પર વાયરલ કહી શકાય અને મિલિયન્સ ઓફ વ્યૂઝ લોકોના આવી રહ્યા છે અને ડેઇલી કોમેન્ટ્સ પણ એટલી આવી રહી છે. સો એમાં છે કુમકુમ કેરા પગલેમાં. કુમકુમ કેરા પગલેવાળો આ એક જે ગરબો તેઓએ ગાયો છે તે અત્યારે સોશિયલ પ્લેટફોર્મ પર જેણે જમાવટ જમાઈ દીધી છે. એટલે કે એક અલગ જ મૂળમાં જોવા મળી રહ્યો છે. બહુ જ લોકોના હૃદયને સ્પર્શી ગયો છે. દર્શક મિત્રો એ અપેક્ષા તો રાખશે જ કે તમારા સ્વકંઠે એ ગરબો ગાઈ અને તે લોકોને સંભળાવો. જરૂરથી જરૂરથી. કુમકુમ પગલા ભરશે મારી સાતે પેઢી તરશે, મારી સાતે પેઢી તરશે. આદ્ય શક્તિમાં પાવા વાળી જન્મ જન્મની હરશે, પીડા જન્મ જન્મની હરશે. દઈ દઈ તાળી ગાઓ આજ, વાજિંત્રો વગડાવો આજ, આજ મારે આંગણે પધારશે માં પાવા વાળી. જય અંબે જય અંબે અંબે, જય જય અંબે, જય અંબે જય અંબે અંબે, જય જય અંબે. થેન્ક યુ સો મચ. નવરાત્રી જેવો માહોલ ઊભો થઈ ગયો અને સાચા જ અર્થમાં એવું લાગે છે કે કોઈક આજે હજી નવરાત્રીનો આજે પહેલો દિવસ હોય ને ગરબા ગાવા જવાનું હોય. થેન્ક યુ. સરસ્વતીજી સાક્ષાત જેઓના કંઠે બિરાજમાન છે. આગામી સમયમાં કયા પ્રકારના ગરબા લોન્ચિંગ કરવાની તમારી પ્રિપેરેશન છે? અત્યારે જે પ્રમાણે થોડાક સમયમાં વડોદરા શહેરમાં એક ટેસ્ટ ઓફ વડોદરા મોટું ઇવેન્ટ થવા જઈ રહ્યું છે અને એ જ અંતર્ગત આપની કોઈક શુભ શરૂઆત છે ને આપનું કોઈક ગરબો રિલીઝ થવા જઈ રહ્યો છે. તો તમને બધા સિક્રેટ એકચ્યુઅલી ખબર જ છે. એમ છે કે ગુજરાતી ગરબા અને ગુજરાતી લોકગીત
ધીરે ધીરે ક્યાંક વિસરાઈ ગયું છે. જી. તો મારો પ્રયત્ન એવો છે કે જૂના જેટલા પણ ગીતો છે ગરબા છે એને અત્યારના બીટ સાથે એટલે અત્યારના જે યંગસ્ટર્સને ગમે એવી બીટ સાથે આપણે જૂના ગરબાને કે ગુજરાતી ગીતોને પાછા લાવી રહ્યા છે. તો ટેસ્ટ ઓફ વડોદરા જે બહુ જ મોટું પ્લેટફોર્મ છે કે જેના માધ્યમ થ્રુ હું ગુજરાતી એક બહુ જૂનું ગીત છે વિછુડો કરીને, અને વિછુડો કરીને જે ગીત છે હું આખું તો નહીં તમને કહી શકીશ, પણ ત્યારે યસ વિછુડો સોંગનું હું લોન્ચ કરવા જઈ રહી છું ટેસ્ટ ઓફ વડોદરાના પ્લેટફોર્મ પર. જી. એ ગરબો કે એ ગીત તમે એની એક બે લિરિક્સ દર્શક મિત્રો સાથે શેર કરશો? અચ્છા, એટલે હજુ લોન્ચ કર્યું જ નથી, પણ ચલો સ્પાર્કમાં પણ બહુ સારું પ્લેટફોર્મ છે કે ત્યાં હું એક લાઈન ગુનગુનાવી શકું છું. સૌથી જૂનું એકચ્યુઅલી આ એક ગીત એવું છે કે છાણા વીણવા ગઈ તીરે ત્યાં વિછુડે ચટકાવી રાજ, હંબો હંબો વિછુડો કાળો ભમ્મર વિછુડો. સો આ એકદમ ઓલ્ડ ટ્રેડિશનલ ગરબો છે એટલે સોંગ છે, અને જેને હું મારા બીટ્સ પ્રમાણે કે અત્યારના યંગસ્ટર્સને ગમે એ રીતનું એક બનાવ્યું છે. હંબો હંબો વિછુડો કાળો ભમ્મર વિછુડો, હંબો હંબો વિછુડો હે કાળો ભમ્મર વિછુડો, છાણા વીણવા ગઈ તીરે ત્યાં વિછુડે ચટકાવી રાજ. આ ઓલ્ડ વર્ઝન થયું. હવે મારું વર્ઝનમાં એવું છે કે બીટ્સ અત્યારે નો ઇશ્યુ. હા હા, વાંધો નહીં. અચ્છા, બીટ્સને આપણે થોડુંક અલગ કરીએ. એક 2 મિનિટ મને જસ્ટ આપો. ચલો આપણે હું તમને પછી થોડાક ટાઈમમાં ફરીથી તમને વિશે ગણાવીશ. પણ અત્યારે તમને લાગી રહ્યું છે કે જે પ્રમાણે અત્યારનું કરંટ જનરેશન છે આપણે વેસ્ટર્ન જે પ્રવૃત્તિઓ છે તેને અપનાવી રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક જે પહેલાની તમે વાત કરી કે અત્યારે તમે જે ગીત ગાયું એને લાગી રહ્યું છે કે એ પહેલાના સમયનું છે. અત્યારની કરંટ જનરેશન ક્યાંક ને ક્યાંક એ જે જૂની પુરાણી નીતિ રીતિ છે, એટલે કે પહેલાના સમયમાં પહેરવેશ જ્યારે ગરબા રમવા જતા હતા ત્યારે પહેરવેશ અલગ થતો, મા અંબાની આરાધના કરવાની, સાચા અર્થમાં માતાજીની ભક્તિ કરવાની હતી. તમને શું લાગી રહ્યું છે, કઈ રીતે ટર્ન આવી રહ્યો છે, અને એ ટર્નને દામવા માટે કયા પ્રકારના નિર્ણયો લેવા છે? એટલે મારા હિસાબે કે જ્યારથી હું આ ગરબા ગાવાની શરૂઆત કરી અને અત્યારે દેશ વિદેશમાં હું જ્યારે ગરબા કરી રહી છું, તો સૌથી પ્રથમ મારો વાત એમ જ છે કે દેશ વિદેશમાં જ્યારે હું ગરબા ગાઉં છું, ગવડાવવા જાઉં છું, ત્યારે એમ થાય કે જે ભક્તિ માતાજીના ગરબામાં દેખાય છે, અને જ્યારે પણ જેટલી પણ લોકો ત્યાં ગરબામાં મગ્ન થઈને ગરબા રમતા હોય છે, તો એકચ્યુઅલમાં એ લોકો માતાજીની આરાધના કરતા હોય છે. એટલે માતાજીના ગરબા તમે જ્યારે રમો ત્યારે તમને એવું ફીલ થાય કે સાક્ષાત દેવી અહીંયા જ હશે, કે માતાજી અહીંયા જ આશીર્વાદ આપતા હશે. હવે એને થોડુંક ડાન્સમાં કન્વર્ટ થવામાં આવી રહ્યું છે એવું મને મને પણ ફીલ થઈ રહ્યું છે. તો પ્રયત્ન એવા છે કે એવા ગરબા આપણે લોન્ચ કરીએ, કે એવા ગરબા ફરીથી લઈને આવીએ કે ડાન્સનું માધ્યમ હટાવીને માતાજીની આરાધના એકદમ પ્યોર ભાવે કેવી રીતે થઈ શકે, એનું આપણે એક સ્ટેપ લેવું જ જોઈએ. વિસરાઈ રહેલી પહેલાની જે નીતિ રીતિ છે, તમે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે પહેરવેશમાં ચેન્જીસ આવવો જોઈએ. પહેરવેશમાં ચેન્જીસ તો હું ના કહી શકું, કારણ કે જેને જે વસ્તુમાં કમ્ફર્ટેબલ લાગતું હોય, જે પહેરવેશમાં કમ્ફર્ટેબલ લાગતું હોય, ડેફિનેટલી એમણે એ કપડાં પહેરવા જોઈએ. પણ હા, જ્યાં આપણી સંસ્કૃતિ ઝલકાતી હોય અને અગર તમે એ સંસ્કૃતિને બતાવો છો, તમે જે પ્રમાણે વાત કરી કે તે જ પ્રમાણે કે અલગ અલગ લોકોને જે લાગે એ પ્રમાણે, પરંતુ પહેલાની સંસ્કૃતિ, પહેલાના લોકો તમે જે જોયું જ હશે કે એ ફૂલ સ્લીવ્સ પહેરતા હતા. યસ. પછી ત્યાંથી લઈને જે ગમ્મર ઘાઘરો કહેવાય લેડીઝો પહેરે છે, તો અત્યારે બધું જ ક્યાંક ને ક્યાંક વિસરાઈ રહ્યું છે. હું તમને કહીશ કે વિસરાઈ તો રહ્યું છે, પણ એને એક નવું ફોર્મ આપવામાં આવ્યું છે. જેમ કે પહેલાના ગામના લોકો કે તમે લેડીઝોને જોતા હશો તો એ લોકો છૂંદણા કરતા હતા, તમને ખ્યાલ હોય તો. હવે એ છૂંદણાને અત્યારે થોડુંક સ્ટાઇલિશ પ્રમાણે અત્યારે એ લોકો ટેટુ કહે છે. સીધી વાત છે. એટલે ગામડામાં જેટલા પણ લેડીઝ હતા એ હાથમાં કંઈક ને કંઈક ઓમ લખાવતા હતા, કાં તો પોતાનું નામ લખાવતા હતા, માતાજીનું નામ લખાવતા હતા. હવે અત્યારે એ છૂંદણાને અલગ નામ આપવામાં આવ્યું છે કે ટેટુ થઈ ગયું. પણ સંસ્કૃતિ વિસરાઈ નથી ગઈ, પણ હા થોડીક ટર્ન થઈ છે જરૂરથી. હવે એ ટર્ન થયેલી સંસ્કૃતિને પાછી એઝ ઇટ ઇઝ કરવા, કે આપણે સાચા જ અર્થમાં માતાજીની આરાધના કરે છે, માતાજીને રાજી કરવા માટે ગરબે ઘૂમે છે, ન કેવળ કે આપણું પોતાનું અંગ પ્રદર્શન કરવા. એ વસ્તુને ક્લિયર કરવા માટે કાઇન્ડ ઓફ સ્ટેપ્સ વી શુડ ટેક. કયા પ્રકારના નિર્ણયો હોવા જોઈએ? નિર્ણય એવા હોવા જોઈએ કે મારા હિસાબે, મારા મતે,
કે જે ડિસ્કો દાંડિયા થઈ રહ્યા છે એ ડિસ્કો દાંડિયાને થોડાક ઓછા કરી અને આપણે જે આરાધના માટે જે ગરબા યોજી રહ્યા છે તો એના ઉપર ફોકસ થોડુંક વધારે હોવું જોઈએ. અને તમે ગયા વર્ષે પણ જોયું હશે, અત્યારે ચૈત્ર નવરાત્રિમાં પણ જોયું હશે કે ઠેર ઠેર આઠમના ગરબા ચૈત્ર નવરાત્રિમાં હવે શરૂ થયા છે. જે પહેલાં ફક્ત આપણે નવરાત્રિ જ્યારે આવતું હતું ઓક્ટોબર નવેમ્બર મહિનામાં કે સપ્ટેમ્બર મહિનામાં, એ ફક્ત એ પૂરતું સીમિત નથી રહ્યું. હવે ચૈત્ર નવરાત્રિમાં પણ હવે આઠમના ગરબા યોજી રહ્યા છે લોકો. તો ડેફિનેટલી ડિસ્કો દાંડિયામાં જે બોલિવૂડ સોંગ્સ પર લોકો ગરબા રમે કે એ બીટ્સ ઉપર ગરબા રમે એના કરતાં બેટર છે કે હા, અગર બીટ્સ તમને અત્યારની ગમે છે તો એમાં માતાજીનું ભજન એડ કરી દો ને, તો અગેન એ ટર્ન થઈ શકે છે. સાચી વાત છે. બેન, શરૂઆત કરી ત્યાંથી લઈને અત્યાર સુધી મિલિયન્સોના વ્યુઅર્સ સુધી પહોંચ્યા છો, એટલે અલગ અલગ લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઇન શોર્ટ, શરૂઆત કયા ગરબાથી કરી અને એક જે ગરબો ટફ લાગ્યો જેની પાછળ વધારે મહેનત લાગી? તો હું તમને જણાવું કે હું અત્યાર સુધી પ્રાઇવેટ કંપનીઝમાં જોબ કરતી હતી અને આફ્ટર કોવિડ, એટલે કોવિડ પછી એવું કે સમજો ને કે બધાની જ દુનિયા પલટાઈ ગઈ હતી. અને એ જ વખતે કોવિડ દરમિયાન જ મારો સૌથી પહેલો ગરબો મેં લખ્યો હતો માતાજીનો, અને સૌથી પહેલું યુટ્યુબ ચેનલ પર મારો ગરબો જે લખ્યો છે, કમ્પોઝ કર્યો છે, ગાયો પણ છે, એ જ હું યુટ્યુબ પર મૂક્યો હતો. અને ત્યાર પછી ગરબાની જર્ની મારી શરૂ થઈ અને માતાજીની કૃપાથી અત્યારે ખૂબ જ સારું થઈ રહ્યું છે. જે તમને ખ્યાલ જ છે, અત્યારે પાવાગઢ, ચોટીલા અને અંબાજી બધી જગ્યાએ ગરબા વાગી રહ્યા છે અને નોનસ્ટોપ ગરબા રિલીઝ કર્યા છે કે જેથી કરીને વિદેશોમાં જે લોકો રહે છે, વિદેશોમાં જે વીકેન્ડ્સમાં એ લોકો ગરબા રમે છે તો એ લોકો નોનસ્ટોપ ગરબા વગાડીને, જેમાં પ્યોરલી માતાજીના ગરબા છે, શ્રી કૃષ્ણનો રાસ છે, તો એ એન્જોય કરીને એ લોકો ગરબા રમી શકે એવા આલ્બમ્સ બનાવેલા છે. વેરી નાઇસ. અલગ અલગ જગ્યાએ એમના ગરબા વાગી રહ્યા છે અને ત્યાં સાચા અર્થમાં માતાજીની ભક્તિ થતી હોય, આરાધના થતી હોય, તે પ્રમાણેનો માહોલ ઊભો કરવા માટે ખૂબ મહેનત લાગતી હોય છે. કોઈક નીચેથી એટલે કે બોટમ લેવલથી આ લેવલ સુધી પહોંચવામાં ઘણી બધી મહેનત લાગતી હોય છે અને એ મહેનત એ રાતોના ઉજાગરા હોય છે. એ મહેનત એટલે કે વારંવાર ટ્રાય અને પછી આ લેવલે પહોંચાતું હોય છે. મિત્રો, આગામી સમયમાં જુલાઈમાં નીકળવાના ને તમે આઉટ ઓફ કન્ટ્રી, તેઓના વિદેશ પ્રવાસ પણ નક્કી છે. મેમ, એક પ્રશ્ન એ કે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સ્ત્રી સશક્તિકરણને લઈને અનેક જગ્યાએ કાર્યક્રમો કરી રહ્યા છે. કયા પ્રકારના નિર્ણયો, કયા પ્રકારના સ્ટેપ્સ હોવા જોઈએ સ્ત્રી સશક્તિકરણ, મહિલા એમ્પાવર થાય, મહિલા અવેર થાય? શું માની રહ્યા છો આપ? અવરમેન્ટ તો છે જ ડેફિનેટલી, અને અત્યારે તમે જોશો કે હરેક ફિલ્ડમાં સ્ત્રીઓ બહુ જ સારું કાર્ય કરી રહી છે. પહેલાં કરતાં અત્યારે તમે જોશો તો ઘણો બધો એમાં ચેન્જીસ આવ્યો છે, પણ અત્યારે હજુ પણ એક ચેન્જીસની અગર જરૂરત છે તો મારું એવું કહેવું છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીને પણ ખેંચીને આગળ લઈ જઈ શકે છે. એટલે તમે અગર કોઈ ફિલ્ડમાં છો અને તમારી આજુબાજુ તમે જુઓ છો કે બીજા કોઈ ફિલ્ડમાં કોઈ લેડી કામ કરી રહી છે, તો તમે એનું પણ લોકોની સામે મૂકો કે ધારો કે કોઈક બુટીક ચલાવે છે, કોઈક સલોન ચલાવે છે, કે કોઈ બીજું XYZ કામ કરે છે, તો આપણે જ એકબીજાને હેલ્પ કરીને એ લોકો કેવી રીતે આગળ આવે. જેવી રીતે નરેન્દ્ર મોદીજીની વાત કરી, એમણે વાત કરી હતી કે લોકલ માર્કેટને આપણે ઉપર લાવીએ. અત્યારે તમે જોતા હશો કે રણોત્સવ કેટલું સરસ ચાલી રહ્યું છે, જેમાં કચ્છી વર્કની કેટલી બધી પ્રશંસા જે દેશ વિદેશમાં થઈ રહી છે. જે આપણે ભરત ગૂંથણની વાત કરીએ, અત્યારે તમે આ જોશો મારી સાડીમાં પણ ભરત ગૂંથણ તમને જોવા મળશે, હેન્ડીક્રાફ્ટ જેને કહેવાય છે. સો એ બધી વસ્તુઓને જોડે જેટલા પણ મહિલા ઉદ્યોગ કામ કરી રહ્યા છે, આ એક વાત થઈ એક કાપડ ઉદ્યોગની, પણ તમે ફૂડમાં પણ જુઓ, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ જે ઘરે બનાવેલી વાનગીઓ છે અત્યારે દેશ વિદેશમાં વખણાય છે. તો એ બધી વસ્તુઓને સપોર્ટ કરીને, આપણે જ એકબીજાને સપોર્ટ કરીને સશક્તિકરણની, જે તમે સ્ત્રી સશક્તિકરણની વાત કરી, એને આપણે સપોર્ટ કરીને આગળ લાવી શકીએ છીએ. એકબીજાને સપોર્ટ કરીને સ્ત્રી સશક્તિકરણની જે ડેફિનેશન છે, જે ટેગ છે, તેને આગળ લાવી શકીએ છીએ. એટલે કે એક જ બેન બીજી બેનને પોતાની ફિલ્ડમાં આગળ વધવા માટે સપોર્ટ કરે. સાચી વાત. અત્યારનો એક ગરબો, અને એ ગરબાની અંદર ઘણી બધી બહેનો એટલે કે સ્ત્રીઓ એડ થઈ છે. એ કયો ગરબો છે અને એની જે શું છે, એટલે કે એનો જે વિચાર છે કે આટલી બધી બહેનોને લઈને સાથે કરવું એક મોટી વસ્તુ છે, ઇટ્સ બિગ ચેલેન્જ. કેવી રીતે પોસિબલ કર્યું ને એ તમામ બાબત શું છે? તો હમણાં આપણે જે ચર્ચા થઈ એ ઉપરથી હું તમને કહીશ કે જય આદ્યાશક્તિ એટલે માતાજીની જે આરતી છે, જે દર વખતે નવરાત્રિમાં આપણે વગાડીએ છીએ, ગાઈએ છીએ, સૌથી પહેલો મને વિચાર ત્યારે આવ્યો જ્યારે મારા માતૃશ્રી ગુજરી ગયા અને મને એમને ડેડિકેટ કરવા માટે કંઈક કરવું હતું. અને એ માતાજીની ખૂબ ઉપાસના કરતા હતા. મારા મધર છે, માતાજીની ખૂબ ઉપાસના કરતા હતા.
તો ત્યારે વિચાર આવ્યો કે જય આદ્યા શક્તિ અંબે માની જે આરતી છે એમાં આપણે નારી શક્તિને વંદન કરતું હરેક ચેપ્ટર્સ અંદર મૂકીએ. એટલે જેટલા માતાજીના અંતરા છે કે પહેલા અંતરાથી લઈને 16મા અંતરા સુધી કે શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, જે આખી આરતીમાં ટોટલ 40 છોકરીઓના કાર્યને પ્રદર્શન કરવામાં આવ્યું છે. કેટલી છોકરીઓ? ટોટલ 40થી પણ વધારે હશે. 40થી પણ વધારે છોકરીઓ. યસ. અને આખી આરતી ડિરેક્ટ કરવામાં આવી છે 1 મહિનાની અંદર. ટોટલ અલગ અલગ 40 છોકરીઓને કાર્ય ક્ષમતાને દર્શાવવામાં આવી છે, જેમાં નાના બેબીથી લઈને ઘરડા બા સુધી સ્ત્રીઓ આ સમાજને, આ દેશને કેટલી ઉપયોગી છે એ હરેક પાસાઓને એમાં રજૂ કરવામાં આવ્યા છે. 40થી પણ વધારે બહેનો, દીકરીઓ, એ નાની બાળ હોય કે પછી વૃદ્ધ હોય, તેમાં આમાં આવરવામાં આવ્યું છે. ને એક ગરબો ગીતા મંદિરની વાત કરી છે, એની અંદર બ્રીફલી શું મેટર છે? ગીતા મંદિર આપણું અહીંયા મંદિર આવ્યું છે પ્રતાપનગર પાસે, એની અંદર એનો ઉલ્લેખ શું છે મુખ્ય? વડોદરામાં રહેતા કોઈ પણ વ્યક્તિ એવું નહીં હશે કે જેમને ગીતામાં વિશે ખબર નહીં હશે. ગીતામાં એમના ઘણા બધા વિદેશ પ્રવાસમાં ગીતા ઉપર ઘણા બધા પ્રવચનો આપેલા છે. એ ગીતામાં એ સ્કૂલ બનાવી છે કે જેમાં જે સ્કૂલમાં છોકરાઓ જાય છે એમાં સંસ્કૃતના પાઠ અને ગીતાના શ્લોક શીખવાડવામાં આવે છે અને દેશ વિદેશમાં એનું પરફોર્મન્સ પણ આપવામાં આવે છે. સો આ જય આદ્યા શક્તિમાં પણ ગીતા માને મેં બતાવ્યા હતા, દર્શાવ્યા હતા અને એમની કાર્યક્ષમતા પણ બતાવેલી હતી કે આ એક લેડી છે કે જેમણે દેશ વિદેશમાં એટલે 50થી 70 કન્ટ્રીમાં ફરીને ગીતા ઉપર ઉપદેશ આપેલો છે. તો આ જ એક વાત છે ને કે નારી શક્તિ જે છે કે નારી દેશ વિદેશમાં જઈને પોતાની ગૌરવ ગાથા, આપણા દેશની ગૌરવ ગાથા, આપણા ગુજરાતની ગૌરવ ગાથા આટલે સુધી પહોંચાડીને આવે છે. મોટી બાબત છે. નારી તું નારાયણી અને નારી તું નાહારીનું જે આ ટેગ છે, જે એક સ્લોગન છે, અહીંયા ચરિતાર્થ થતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે તેઓ વાત કરી રહ્યા છે, જે પ્રમાણે તેઓની પહેલ છે, જે પ્રમાણે તેઓની કાર્ય કરવાની પદ્ધતિ છે, ગરબા ગાવાની હોય કે સ્ત્રી સશક્તિકરણ એટલે વુમન એમ્પાવરમેન્ટને લઈને હોય, ઘણી બધી બાબતો જાણી. હવે આગામી અપકમિંગ પ્રોજેક્ટ હિમાલીબેનનો કયો છે? અપકમિંગ પ્રોજેક્ટ્સમાં બસ આવો જ પ્લાન છે કે જેટલા જૂના આપણા વિસરાઈ ગયેલા ગુજરાતી ગીતો છે, ગઝલ્સ છે, ગરબા છે, એને અત્યારના બીટ્સ પ્રમાણે એક નવો આકાર, એક નવું રૂપ, એક નવો તાલ આપી અને એને ફરીથી બ્યુટીફુલ કરી અને ફરીથી બધાની સામે પ્રેઝન્ટ કરીએ. અત્યારે તમે જાણો જ છો કે ગુજરાતી કલ્ચર ખૂબ જ વખણાઈ રહ્યું છે. જે લોકો નોન ગુજરાતીઝ છે એ લોકો પણ આપણા બીટ્સ ઉપર અત્યારે ઝૂમી રહ્યા છે. તાલ તમે દેશ વિદેશમાં જોશો કે જ્યારે ગરબા થાય છે, હું તો ગાવા જાઉં છું તો જોવું પણ છું કે કેટલા ફોરેનર્સ આપણું પહેરવેશ પહેરી અને માતાજીની ભક્તિ કરતા હોય છે, ઝૂમતા હોય છે. તો બસ વિચાર એવો છે કે હજુ કંઈક એમાં મારા સિંગિંગ થ્રુ, મારા રાઇટિંગ થ્રુ, કમ્પોઝિશન થ્રુ આમાં કંઈ હજુ આગળ આવી શકું. જૂની જે ભૂલાઈ ગયેલી આપણી નીતિ રીતિ છે કે જેની અંદર ખરેખર સાચા અર્થમાં ગરબા ઝૂમવાનો આનંદ આવતો, સાચા અર્થમાં લાગતું કે ગરબા થઈ રહ્યા છે, મિત્રો, એ જ ફરી એકવાર નવું ઉજાગર થાય. આજનું જે યંગ જનરેશન છે તે એ ગરબાના તાલે સાચા અર્થમાં ઝૂમતા થાય તેવો એક પ્રયાસ હિમાલીબેન દ્વારા કરવામાં આવી રહ્યો છે. હજી એટલે કે આગામી સમયમાં તેઓનો અપકમિંગ પ્રોજેક્ટ, અપકમિંગ કોઈક બાબત હોય તો તે ગરબા છે, ગઝલો છે, જૂના ગીતો છે, અલગ અલગ રીતે આજના યંગ જનરેશનને ગમે તે પ્રમાણે. મેમ, આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ છે, મોટો દિવસ, અને એ દિવસે પણ આપની પાસેથી આવી ડીપલી ઇન્ફોર્મેશન મળી જે વુમન એમ્પાવરમેન્ટ થાય, અનેક સ્ત્રીઓને બળ મળે, તાકાત મળે કે અમારે પણ આવું કંઈક કરવું જોઈએ, કે અમારે પણ પોતાની ફિલ્ડની અંદર કંઈક ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત ગુજરાતને લઈને હિમાલીબેનનું શું માનવું છે અને કયા પ્રકારની શુભકામનાઓ દર્શકોને આપવા માંગો છો? સો જેવી રીતે તમે અપકમિંગ પ્રોજેક્ટ્સની પહેલાં વાત કરી, તો જે ટેસ્ટ ઓફ વડોદરામાં હું જે ગરબો લોન્ચ કરવા જઈ રહી છું, કે જે સોંગ લોન્ચ કરવા જઈ રહી છું, એમાં એનું એક પંક્તિ જે તમે ફરમાઈશ કરી હતી એક ફરીથી લઈશ. હે આરા માંડી રે, હે માં મેઘલી રાત્રે કરડ્યોમાં વિછુડો, હંબો હંબો વિછુડો, કાળો ભમર વિછુડો, હંબો હંબો વિછુડો, હે કરડ્યોમાં વિછુડો. સો અપકમિંગ જે પ્રોજેક્ટ છે મારો એ આ છે, જે ટેસ્ટ ઓફ વડોદરામાં હું આખું ફૂલ સોંગ લોન્ચ કરવા જઈ રહી છું. અને બિંગ અ સિંગર, રાઇટર, કમ્પોઝર, એક સુંદર મજાનું ગીત લખેલું છે આજના દિવસ માટે, તો એ હું એક ચંદ પંક્તિઓ ઓકે. ગર્વ છે ગુજરાતનો,
હે ગર્વ છે ગુજરાતનો ને વટતી છું ગુજરાતી રે, કે ગર્વ છે ગુજરાતનો ને વટતી છું ગુજરાતી રે, જ્યાં જ્યાં જાઓ વિદેશમાં ત્યાં ત્યાં છે એક ગુજરાતી રે, ત્યાં ત્યાં છે એક ગુજરાતી રે, ત્યાં ત્યાં વસે ગુજરાત રે. સોમનાથ મહાદેવ છે તો સોમનાથ મહાદેવ છે તો દ્વારિકારણ છોડ રાય, સોમનાથ મહાદેવ છે ને દ્વારિકારણ છોડ રાય, આશીષ દેતી માવડી બોલો જય અંબે માત કી, બોલો જય અંબે માત કી, જય જય ગરવી ગુજરાતની. સો આ ચંદ પંક્તિઓ લખેલી છે અને આમાં તો તમે જુઓ કે કેટલા અંતરાઓ એડ થઈ શકે છે. આખા ગુજરાતના ગૌરવ ગાથાની અગર વાત કરીએ તો કદાચ આઈ થિંક આજનું ઇન્ટરવ્યૂ કદાચ એક આખું વીક આપણને ઓછું પડે. સાચી વાત. જય જય ગરવી ગુજરાત પર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં જ આ એક સાંભળવું એક અવાજ, અને એ અવાજ હિમાલીબેનનો લાગી રહ્યું છે કે સાચા અર્થમાં આજે ગુજરાત સ્થાપના દિવસ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શક મિત્રો ઉજવી દીધો. કારણ ગરબાની સાથે સાથે ગુજરાતની વાતો, ગુજરાતના સાહિત્યની વાતો, ભૂસાઈ રહેલા અને ભૂલાઈ રહેલી જે સંસ્કૃતિ છે તેની વાતો કરી. હિમાલીબેનનો ફરી એકવાર ટૂંકમાં પરિચય. સાથે ગાયિકા તો છે જ, ગરબા તો ગાય છે જ, પરંતુ સારા એક લેખક પણ છે, ઓથર પણ છે. સાથે મિત્રો અલગ અલગ જગ્યાએ આવી રીતે ગરબા લખે પણ છે અને ગરબા ગાય પણ છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ જે દર્શક મિત્રો છે તે લોકો જ્યારે આજે ગુજરાત સ્થાપના દિવસે જ એટલે કે 1 મેના દિવસે હિમાલીબેનને સાંભળ્યા. મિત્રો ઘણી બધી જગ્યાએ સ્વકંઠે સરસ્વતી સાક્ષાત બિરાજમાન હોય તેવો અવાજ, અને એ નોરતાની અત્યારે જાણે ચૈત્ર અત્યારે જ પત્યો અને ચૈત્ર પતિને અત્યારે જાણે સાચા અર્થમાં આપણે ઓક્ટોબર નવેમ્બરમાં પહોંચીને ગરબા રમતા હોય એવો એક મહેસૂસ, એવો એક ભાસ થયો છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને આપના આગામી સમય એટલે કે કરિયર માટે શુભકામનાઓ પાઠવી રહ્યું છે. હૃદયના અંતસ્કરણના ભાવથી સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર તરફથી આ જ ફિલ્ડમાં ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધો તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યો છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાચે મને અહીંયા ઇન્વાઇટ કરી અને આજનો જે આ ઇન્ટરવ્યૂ છે એકચ્યુઅલી હું ખરેખર ધન્ય ફીલ કરું છું કે ગુજરાત ગૌરવ દિવસ ઉપર જો મને 2 શબ્દ આટલા સારા સ્ટેજ ઉપર કે આટલા સારા મંચ ઉપર બોલવા મળે તો એ સૌભાગ્યની વાત છે. અને જ્યારે તમે જાણો છો કે સ્પાર્કને તો ડેફિનેટલી કેટલા વ્યુઅર્સ છે, કેટલા લિસનર્સ છે કે જે લોકો તમારી હરેક વસ્તુઓને ફોલો કરે છે, જાણવા માંગે છે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, વડોદરા દેશ વિદેશમાં શું ચાલી રહ્યું છે, જેની તમે પલ પલ ભરની ખબર બધાની સુધી પહોંચાડો છો. અને આજે આટલો સરસ ઇન્ટરવ્યૂ તમે મારી સાથે રાખ્યો એ બદલ તમારો સ્પાર્ક ટુડે ન્યૂઝનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બસ આવી રીતે જ વ્યુઅર્સ આપણી વાતને થોડી ગંભીરતાથી લે, માતાજીના ગુણગાન ગાય, અને એવી જ મારી પણ શુભકામનાઓ છે કે ખૂબ આગળ બધા જ વધતા રહીએ, સાથે વધતા રહીએ. થેન્ક યુ સો મચ. મિત્રો આવા અનેક કલાકારો છે જે કલાકારોની અંદર એક છુપાયેલું છે એક સ્કિલ છે, અને એ સ્કિલ ઉજાગર કરવા માટે તમે જોવો છો કે 0થી શરૂ કરીને આજે હજારો એટલે લાખો મિલિયન્સમાં જેઓના વ્યુઅર્સ છે તેવા હિમાલીબેન અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત થયા, અને એ પણ આજના પાવન અવસરે એટલે કે 1 મે ગુજરાત સ્થાપના દિવસે ગરબાની વાત કરી, લેખકની વાત કરી, તેઓ લેખક પણ છે, ઓથર છે. તમામ વસ્તુઓ આવરી લેવામાં આવી અને સાથે મેઇન બાબત કે ભૂસાઈ રહેલી જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવા માટે મહેનત કરી રહ્યા છે. આપણે સૌએ તેઓને સપોર્ટ કરવો જોઈએ. આપણે સૌએ તેઓને જ આપણા પોતાના ગુજરાતી છે, અને જ્યારે ગુજરાતની વાત આવે ને જ્યારે ગુજરાતીની વાત આવે ને ત્યારે આપણું હૈયું જે છે ને એમ તરવરાટ 36ની છાતી, એક પેલી લેંગ્વેજ છે ગુજરાતી, એવું થઈ જતું હોય છે. અને એ પણ દેશ વિદેશ અલગ અલગ ખૂણે, અલગ અલગ છેડે પોતાના મધુર કંઠે એટલે કે સરસ્વતી આપેલા જે સ્વર છે તેને લઈને જ ફેમસ થઈ રહ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ આવા કલાકારોને શુભકામનાઓ પણ પાઠવે છે અને તેઓના જીવનમાં જ આવી રીતે પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભેચ્છાઓ પણ પાઠવે છે. મિત્રો આવા તમામ એપિસોડ, આવા તમામ કાર્યક્રમો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.